તો હવે છે ને આપણે લાડુનું નામ પાડવાનું છે ઓરિજિનલમાં. તો તમારે લોકોએ સજેસ્ટ કરવાનું છે, પણ એના અમુક નિયમો છે. પહેલો નિયમ તો એ કે આપણે નામ રાશિ પ્રમાણે પાડીશું. એટલે રાશિ કઈ આવી છે? મેષ. તો મેષ રાશિમાં અક્ષર છે અ લ ઈ 3. બરાબર. બીજું કઈ સજેશન દેવું છે તો પ્રમાણે જ કોમેન્ટ કરે. અને ઇંગ્લિશ નામ નહીં, ધાર્મિક નામ રાખવાનું. ધાર્મિક નામ રાખવાનું છે. એટલે તમારા લોકોને એવું ન થાય કે અમે કીધું તું ને આ લોકોએ ન પાડ્યું એવું. એટલે એ રીતના ધાર્મિક નામ જ મોકલજો. અને સરસ એવા મસ્ત હોય, 2 અક્ષર 2 અક્ષરનું હોય તો વધુ સારું. એના સિવાય એવું નામ હોવું જોઈએ કે લોકો એને બગાડી ન શકે. એટલે અમુક નામ કેમ તોસડું ન થવું જોઈએ. હા, આમ આપણી ભાષામાં શબ્દ તો એવું નામે તે. એની સિવાય મમ્મી નામ પાડવામાં કઈ ધ્યાનમાં રાખવા જેવું જોઈશ. મમ્મીના બ્લોગમાં હું હાલે લીજ નથી ખબર. જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એ અત્યારે હું આમ કહું છું કે બધા જે જોવે છે ને વિડીયો, એ લોકો લાડુનું નામ કંઈક સજેસ્ટ કરશે. તો એમાંથી કેવા નામ રાખવાના કે સજેશન તમારે આપવાનું છે એમ. એક તો રાશિ પ્રમાણે આપશે બધા. સારું નામ ગોતી દે. હા, સારા નામ લખીને મોકલો. 7-8 ગમશે ઈ રાખશું. હા એમ. એટલે એક જણ 7-8 નામ મોકલે, પછી અમે ફિલ્ટર મારીને લિસ્ટ તૈયાર કરશું. બીજું હું 2 અક્ષરનું 2 અક્ષરનું જોઈએ છીએ. હાલે 3 અક્ષરનું હોય, પણ મોસ્ટલી રાખવું છે 2 અક્ષરમાં. 2-2 અક્ષરનું. પણ 3 અક્ષર હોય તો પછી ધાર્મિક નામ હોય તો રાખશું. ઓકે. એની સિવાય તમે આજે ફ્રી હોય તો ગીતાજીમાંથી ગોતજો. હા. એની સિવાય બીજું કઈ સજેશન નામમાં આપવા જેવું? નામમાં તો હું છોકરો અને છોકરી એવા નામ ઘણા હોય કે છોકરો લાગે અને છોકરી એવા નામ નહીં. મતલબ ખબર જ પડી જાય આ નામ એટલે છોકરી જ છે. ઘણા એવા નામ હોય. કૃષ્ણા બેયમાં હાલે. કૃષ્ણા છોકરો હોય, કૃષ્ણા છોકરી. છોકરો હોય ને છોકરી હોય, બે હોય. એવું છે? ઓછો. એ મારા કાકી નહીં, અશોક કાકા, એના હાટુભાઈ છોકરાનું નામ પિનલ છે. એવા નહીં. બીજું નામ એવું હોવું જોઈએ કે બધાને યાદ રહી જાય. એટલું બધું અઘરું નહીં. અમુક લોકોના નામ હમણાં છોકરાના એટલા અઘરા પાડે ને કે ફેમિલી વાળાને પૂછ્યું ને ભાઈ તમારા કાકાના દીકરાનું નામ હમણાં જન્મ થયો ને નામ હું, તો એ ભૂલાઈ જાય. એવા નામ નહીં. બધાને યાદ રહી જાવ જોઈએ કે મેં આનું નામ આ છે એમ. સમજાણું? એટલે એવા હેલા નામે તે બહુ અઘરા નહીં. બરાબર. અને આજનો બાપી અત્યારનો હું પ્લાન છે એ કહી દો. અત્યારે સપનાને ને લાડુને બેયને લઈને દવાખાને જવાના છે. આમ પ્રોબ્લેમ કાંઈ નથી, પણ ટાંકા માટે, ડ્રેસિંગ માટે, ટાંકા તોડવા માટે અને લાડુને લઈને એમ જ ખાલી બતાવવાનું કીધું હતું, તેને બતાવવા માટે જવાનું. ઓકે, એવું છે. તો પપ્પા અત્યારે ફિલ્ટરમાં મીઠાવાળું પાણી એડ કરે છે. અને આપણે મારે આવવાનું છે. જયદીપ એમ કહેતા હતા કે લાડુને લઈને મારે આવું દવાખાને. એક કામ કરું, હું અત્યારે આવું, હું સપનાને લઈને આપણે 2 જ આવી, એ કામ પતાવી પછી ભાઈ આવશે લાડુ લઈને, તમે પછી જાજો. અહીંથી મહાવીરથી ફરી જાવું. હા, આપણે લાડુ સપનાને લઈને પહેલા જાવું, સપનાને ઘરે મૂકી દેવું, પછી ત્યાંથી લાડુ લઈ લેવું. હા, એવી રીતે કરશું. હા તે હાલો. ઓકે, ફોન કરો તમારી બેનને કે ફ્રી થઈ ગઈ છે. એ સપના ફ્રી છે. હાલો તો આપણે નીકળશું. ઓકે ગાઈસ, તો ફાઇનલી સપના આવી ગઈ છે. એના ઘરેથી પિકઅપ કરી. કોણ દરવાજો? લે ભાભી તો અહીંયા પોગી ગયા. લ્યો ખોલી. સપના ન્યા જ છે. બધા આવું કાને કેમ બનતા હશે? મેં કાલે એને કહેતો ન બનતા ન હાલે. જય યોગેશ્વર ભાભી. જય યોગેશ્વર. કેમ અત્યારે જય યોગેશ્વર રહી ગયા તા આજે. હે સપના? જય યોગેશ્વર. આવું કાને ન પહેરતા ન હાલે. લાગવું જોઈએ બીમાર છો એમ. નહીં, પવન ઘરી જાય પછી વાત થાય, ખબર છે તમને? એવું હોય? હા, માં બહુ ધ્યાન રાખવું પડે. એટલે એને એવા મોજા પહેરા. હું કહું મોજા હું પહેરવાના રૂમમાં એમ વાન એવું થઈ જાય. અત્યારે શરીર જેટલું ગરમ રહે ને એટલું ગરમ રાખવાનું, ટાઢું નહીં પડવા દેવાનું. હાલો તે ગરમ રાખવાનું છે એમ ને, એટલે એસી નથી કરતા. હું કહું બાવને એ રૂમમાં એસી છે ને શરૂ નથી કરતા. હાલો તે બાવને નથી જોતું. આપણે રૂમમાં છે ને કઢે નાખું. બાવના પપ્પાને જોહે. પાર્કિંગનો પ્રોબ્લેમ છે. સપના ભાભી અહીંથી જાય છે, હું ગાડીમાં બેહું. આગ લાગી લાગે, ફાયર જાય. જો લાડુ અને સપના બેન લઈને દવાખાને બતાવવા જવાનું હતું. સપનાને બપોર થઈ ગઈ. બપોરનો 1 વાગી ગયો. હવે ભાભી જોવે છે, ફોન કરે છે. જો મેળ આવી જાય તો આજે લાડુને ત્યાં લઈ જાવ, બાકી બપોર પછી મેળ આવે. અને આજ કામી જાજા છે. આવી રીતના અટવાઈ ગયું કામકાજ. અહીંયા પેશન્ટ વધુ હતા, વાર લાગી ગઈ. હેતાંશ, શું થયું? સાદા ચંપલ પહેરા. કોના છે? મારા. પાક્કું? હા. તે ભાઈ શું ગોઈતું? એવા આ છે ને ચોક વાળા પંખલા.
अब लखाए એ થોડો થાય એવો લખાય ક્યાંથી મેળાવી આમથી એટલા બધા મળ્યા સાચવજો હો. મેં અત્યારે ઘરે ગયો ને તો લાઈન નતા તારાય છે મારા નહીં આને મળ્યા છે એટલા બધા મળ્યા આમથી મળ્યા સરસ સરસ ઘરે લઈ જાજે. ક્યાંથી આપ્યું તે આ ખોલવાનું કેમ હોય? ગાઈડ કાઢવાનું હા હા સરસ રીતના તો પેલા પ્લાસ્ટિકની થેલીમાં આપતા હતા. આ સારું આવ્યું હવે. હા ગાઈડ કો કેમ કાઢવાનું લે હું આપું કાઢ દઉં. લે ખોલ હવે થઈ ગયું. કેમ આમ આમ ખેંચ આ ખોલ. હા ખેંચ એમ ખેંચ અંદરથી વસ્તુ લઈ લે બધી. દોરી નથી ખેંચવી. સરસ શું નીકળ્યું? ઉભો રે શું નીકળ્યું જોવો તો ઉભા રે જોવો શું છે અંદર. ઉભા રહ્યો બીજું મેન આઈટમ જોવો. આ ચાકલેટ બહુ ભાવે અરે પણ ઈ મમ્મી હારી વસ્તુ છોકરાઓને ભાવે જ નહીં. કેવું થાય કહો મમ્મી? એક જાદુ કરીને જાદુ. તો બધાયને આવડે મમ્મી કેવું થાય ખબર? જોવા ઈ નો ખવાય થૂકે જા હવે થોડુંક છે ખાઈને થૂકે જા. દાદા બોલા નીચે કઈક લાવ્યા તાર હાટું. મમ્મી ઓલું ખબર કીડીયું ઉભરાય ડબ્બામાંથી ડબ્બો આમ સાઈડમાં લઈને મૂકી દો કે જાવ તમે ત્યાં ઉભરાયા કરો. અહીંયા કામ ક્લિયર કરો. હા ઈ ખાવ ને કામની વસ્તુ બસ. એક આપ તાર દોસ્તાને બે છે અંદર. ઈ નો અપાય હેઠી અંદાજ પડ્યો પડી ગયો. દાંત હલે છે. ઊભો રે તું કાંઈ ડોક્ટર છો તે દાંત હલાઈ છો. બોલે ને હા તે થોડાક સમય પડી જશે. મારો એક તૂટી ગયો સારું મેં તો છે ખેંચીને કાઢી દીધો એમ જોજો પછી બહુ નહીં કાઢતા. બોલ છે હા બે ખેંચીને કાઢી દીધો સરસ. પછી આખું નીકળવા દેવાનું એને. હા હું લેવા શું હતું મૂવી? ઘી એમ કે બવણી નવી બવણી લીધી? ખોલું અચ્છા બતાય શું નીકળો અંદર? કડા ફોડું ભટકાણ. હજી એકવાર ધીમે હા બસ 2 વાર થાય એટલે એકવાર ભટકે કરવાનું. કોને ચીંડા ઉગે એવું કોને શીખવાડ્યું? ખબર હે તને કોને શીખવાડ્યું? તને ખબર હતી? એકવાર ભટકાય ને બીજી વાર હાથે કરીને કેમ ભટકાવાનું એમ ભટકાવાનું તે કર્યું તેમ. ઓકે બસ હવે નહીં હવે ન હોય. ત્રીજી વાર ન હોય પછી એક જ વાર હોય. મમ્મી હેતાંશ કઈ ગયું? શું કરે શું કરે છે હેતાંશ? મને ખબર આવે ક્યાં હતા કપડા? કપડા અને ઠોક કેમ અત્યારે પહેર્યા? એમાં આ ધીમે ધીમે તે મળે સેલ પૂરા થઈ ગયા છે નારે. થોડુંક રહેવા દો હવે એમાં સેલ. અને હવે પેટી રાખી તું બે બંદૂક છે ઓલા હા પેરી રાખ શેરીમાં જઈને બધાને બીવડાવો. ઓકે એ બીજું મોઢું અરે બીજું એક પગમાં 2 નથી પહેર્યા ને? લ્યો થઈ ગયો રેડી. આર્મી મેન. હામું જો એક ફોટો પાડું લે. હામું જો ઈ ક્યાં નાખીશ? બે બંદૂક છે બંધ ગોઠવાઈ જાય ને પછી તમને બ્લોગ શરૂ કરું. કોલર હા અક્ષર એના કોલર કરી દે પાછળથી રેડી. સરસ ચાલો ફોટોગ્રાફી કરી લીધી અમે. હેતાંશ ભાઈ અલગ અલગ ઘણા પોઝ કરાવ્યા. બસ બટા પગ દુખશે. હવે કયા પોઝમાં પાડવોસ? હે કોઈ ના એકોય નહીં? ઓકે ચાલો રમો તોય. હાલો પેલા જમી લેવી. જો બાએ ભાખડી બનાવી નાખી છે. મમ્મી આવે ખાય મમ્મી યાર ખાવું છે? ઓકે તો એમ રાખો. તો નીચે ઘડી ગોઈ જાય હા તો એમ કરો બે નીચે વહી જાઓ. જાઓ મમ્મી યાર જમજો. કપડા પહેરી હા તમ તારે આટા માર. હા બંદૂક તો અત્યારે છે સેવ ટમેટાનું શાક, ભાખરી અને પાપડ. ખીચડી છે, સાદી ખીચડી છે ને પણ મારી નથી ખાવી. નહીં આટલું જ ખાઈશ. તો મસ્ત હાંડવો. હજી તમે ભાખરી ભાંગી હતી સુરેશ કાકા લઈને આવ્યા. વાહ સરસ મજાનો હાંડવો લઈને આવ્યા. નહીં મને સાદો જ ભાવશે. ગરમા ગરમ ને તળવાની જરૂર નથી. વાહ થાળીમાં રોનક વધી ગઈ. જમી લીધું બાકી છે બાકી બાકી કયા કાકડા પલાળ્યા તું કેજો સોનું મળ્યું એ બધાને. હું કાકડા ક્યાં છે કાકડા? થોડા થોડા જલ્દી કેમ એવો કાકડો ક્યાં ગોતી ને એવું? નીચે લે શાલિગ્રામ કહેવાય એમ શાલિગ્રામ. જો ચાવી અહીં તો મૂકી દીધી પછી ચાવી અહીં તોફાન નીચે વહી જાય તે તમે ગોતશો પાછળ મમ્મી કેમ હા ચડી ગયો? લઈને આવી આમ. મમ્મી આ એક છોકરી છે ને હા એન કાકડા પેન્સિલ ખોવાઈ ગઈ તે તે આપી નહીં તો કે
નહીં પછી મેં બધાને બે ચેક કરી મારી ન કરી અને પેલી લાઈન વાળાની અને એ છોકરી મેં જોઈ છે ને મેં છોકરાને કીધું મેં ખોટું કદમ કીધું ઓલાએ લીધી તે છે ને મેં કીધું આના પોતે પાસે નહોતી ને તો એન પાસે જનતા તે ખોટું કીધું તો હાચું નીકળી એન પાસે. હા મારી પાસે નહીં હું પણ એન પાસે ને બીજા છોકરા પાસે. કેમ લઈ લીધી હતી એણે મને એને કેમ લઈ એ લીધી? કહેવાય ને ચોરી ન કરાય. નીચે પડી ગઈ એને ખબર ન હોય કોની તે લઈ લીધી કોઈ દી લેવાય? નીચે પડી ગઈ શું કહેવાય મેમને? અહીંયા કોકની પેન્સિલ પડી ગઈ છે, આ કોની છે એમ પૂછાય. કોઈ દી નહીં લેતો. તું જો લેતો નહીં ક્યારેક તાર મેમ ચેક કરશે ને નીકળશે ને તો વારો પાડી દે. મોરો આવશે. હા લેતા હોય એને ના પાડવા. મેં જોઈ છે બધા લખું હા લખજે. લખાય ને એક એક હોય, એક દો બે એક તેરી ત્રણ. પણ છે ને બીજા બધાનો હું છે એ રીતનું જોઈ લેવી કે બધાનો કેવો છે નામ માટેનો પ્રયત્ન. પછી તું એ છેલ્લે ઉપરથી કહે. છે ને અમે છેલ્લે હું કહીશ. તમને નક્કી કરી રાખ્યું છે. અમારું તો ડિસાઈડ છે જ. અમારું નહીં તમારું એક. હા એમ. હેતા સાસ કેમ ઉલ્લુ રમાડ્યા કે તો કોને રમાડ્યા કે સમજ ન પડી. ઈ મમ્મીને ઉલ્લુ રમાડવા આવ્યો હતો કે ખોટા બંડલમાં કાકા પાસેથી નોટ લઈને 50 ની કે મમ્મીને ઉલ્લુ બનાવું મને લઈને પેલા આવ્યો. પપ્પાને એમ કીધું કે આ તો મમ્મીને ઉલ્લુ બનાવું એમ કીધું તે તમ 400 નોટ આપો ને મમ્મીને કહું 400 પપ્પાએ આપ્યા એમ કે પછી તમને આપી દઉં હા તો કાકાએ 50 ની નોટ જ આપી. 50 ના બંડલ ખોટી નોટના બંડલમાં હાચી નોટ મૂકી મને કે મમ્મી આમાંથી હાચી નોટ નીકળે. નોરૂમમાં બધું સાંભળતી હતી અને મને ખબર જ હોય ને હાચી નીકળે જ નહીં કોઈ હા. દિવસ. તો પછી મેં એને એવું શીખવાડ્યું હતું કે કેમ તાર ગલ્લામાં નાખ દે એમ. એટલે ઉલ્લુ રમી ગયા કાકા. તમારી દોઢ ગલ્લામાં વહી ગઈ. હેતાંશ આનો પાસવર્ડ કે મારે એમાં દોઢ જોતી છે. પાછળ કોઈને ન દેવાનો હોય. લાવો પછી આમ જો બધા વિડીયો આમ જોવે છે આ ગલ્લામાં પાસવર્ડ નો દેવે છે. કેટલા રૂપિયા છે ગલ્લામાં? જોવા દેવાનું ગલ્લામાં કેટલા રૂપિયા છે? 1 લાખ કેમ કેટલા મિનિટ આવે 1 લાખમાં? આને પણ લાખોમાં જ આવે તો નજર આવડે? 1000 એટલે જો 1000 એટલે હા. એ અત્યારે છે ને બહુ એટલે બહુ કોટામાં છે. ઈ તો કાલના વ્લોગમાં ખબર પડશે. ઈ હું કામ કોટામાં છે ને તમને કાલ ખબર એટલે ઈ કૂદે પડશે. છે. એટલે ઈ હનુમાન દાદાની જેમ કૂદે છે. નહીં સ્કૂલે રજા નથી એટલે નહીં. જવાનો તો નથી કાલે સ્કૂલ. સ્કૂલ તો નથી જવાનું. ના બોલતો નહીં આપણે કાલ કેવું આજ નહીં થઈ. એટલે આ બધા કાલના વ્લોગ જોવે ને હેતાંશ સમજાણો. આપણે કાલ કે નહીં એટલે ક્યાં આવવાનું છે આપણે? આવવાનું છે હવે ક્યાં જવાનું કહો નહીં નહીં હેતાંશ નહીં એ તો સાંભળે છે. આ લે મેં તો તને કીધું તું હું કોને કહું? પપ્પાએ કીધું તો જવાનું છે. હેતાંશ ખાલી એક છેલ્લો અક્ષર કેવો છે? નહીં નહીં. કેવો છે? નહીં. કેતો. નહીં. છેલ્લો બોલવાનો હો, મનમાં બોલ. ધીમે ધીમે કે ભાઈ. નહીં પેલા કેમેરો ઓન કરો કેમેરો કેમ? પેલા કેમેરો ઉભો રહે. કરો પપ. પછી પેલા કેમેરો ઓન કરો પછી મન કયો તો પેલો અક્ષર કે? નહીં પેલો નહીં. પેલો નહીં છેલ્લો કેવાનો. હા કહી દે. નહીં નથી કેવો બેટા. નથી. પડી જાય પણ આમથી આમ બેયને કેટલો ખુશ થઈ ગયો. કાંઈ નહીં સંભળાયું એને વંદન અને નો સંભળાયું એ કોમેન્ટ કરો. કાલનો વ્લોગ જોજો. ચાલો બાકી હેતાંશ પાસે 500 ની નોટના બંડલ છે અને આ રોજ સ્કૂલેથી આવીને ઘડીક આર્મીના કપડાં પહેરે બોલો. આજે પહેર્યા હતા. પછી પપ્પા ચાઇનાનો છે ચાઇનાના છે તો અહીં લખ્યું ચિલ્ડ્રન ડે ઓફ ઇન્ડિયા. પપ્પા અમારે તમને હું જોઉં 500 ને જાજા અહીં કંપાસ કેમ ગયો તારે? લાય મૂકી દો હાલ બધું. કંપાસ અને જો ઓલું કેવું ગનની છે ને સ્ટેન્ડ મૂક હરખું પછી ખોવાઈ જાય તો મને કહેતો નહીં. હેતાંશ ઉત્તરાયણ વહી ગઈ ઘણું થયું હો હવે. ઉત્તરાયણમાં હજી ઉત્તરાયણ વેગે હજી પતંગ આ ડોરેમોન કેટલો સરસ રહ્યો. ઉત્તરાયણ વાતનો છે આમ જો એવો ને એવો હવા ભરેલો રહ્યો છે. મસ્ત ઢીલો છે. નથી પડ્યો કચરો. લે ટીકો માર તો ટીકો મારે. ટીકો ટીકો એને લાટલી નામ ઊંચ્યું છે. કોણે મમ્મી? પપ્પાએ લાટલી ને યાત્રી. એવું હેમાં મૂક્યું? ગ્રુપમાં કાકા એ બે નામ સજેસ્ટ કર્યા એમ. કાકા યાત્રી ને લાડલી. કાકા હા. લાડલી નહીં યાત્રી નહીં. કાકા હા. ટીકો મારું હા માર. અરે વાહ. એમ નહીં યો ફરે તે મારો એ ઓહો બહુ બળ આવી ગયું છે. શું થયું? આજે તમે સવારમાં શું કર્યું તું કેતો? સવારમાં ફોન ખોશિકા ઉપર પગ નો દે. નહીં હું કર્યું તું કે પેલા?
અહીંયા શું કર્યું તું સવારમાં? હું અહીંયા હું બેડ ઉપર તે સવારમાં શું કર્યું તું? આદમીને કપડાં પહેરાવતા ને બધું. સવારમાં સ્કૂલે જતા સવારમાં અહીંયા શું તે હા, દૂધ ઢેળું હતું. સાદું ઢોળ્યું નહીં, દૂધ. કેમ હું સ્કૂલે ખાઈને જાઉં. ચૂરમું દૂધ. આજ કોનો વાક હતો દૂધ ઢોળવામાં? તારો જ વાક હતો. બીજું કે મમ્મી અત્યારે ચણા શેકે છે. ત્રીજું નામ આવ્યું અવિશા. અવિશા. સારું લે. અવિશા. અવિશા. નવીન. મોડા આવીને આશાબેન મહેતા હું મોકલું? એને ક્યાંય ને ક્યાં ઈ તો મેં ફોટા મૂક્યા ને એટલે જો. અચ્છા, ઓકે, સરસ. પડી જાય તને વાઘ છે. આમ જો ચણાઈ શેકાઈ ગયા. ઈ છે ને પપ્પા નવી બ ર ગમણી લાવ્યા હતા. હો? ઓલું તેલ નાખવીને તેલ હોય ને આપણે એને ઓલું લાવ્યા હતા. એવું હું જેમ કે ગમણી. ગવણી. તમે લાવ્યા હતા? પપ્પા પપ્પા આ પપ્પા તારા પપ્પા દાદા આ ફટાકડા ફોડવાની બહુ મજા આવે. એને ઉપર કૂદી કૂદીને દોડાય. શું કહેવાય? હું ઈ તો કે શું કહેવાય? ખબર તેલ નાખવાનું હું? આ પપ્પા લાવ્યા હતા. મારા પપ્પા કોણ છે ખબર છે તને? હા કહું કોણ છે? ભનુ દાદા આ ઈ એ તારા આંટીના બે પપ્પા નામ બોલતો. રમેશભાઈ હા. અને જયદીપભાઈ. જયદીપભાઈ કોણ કહું? આ બે પપ્પાનું નામ એટલે બે પપ્પાનું નામ રમેશભાઈ જ છે એમ કહેવાનું. આંટી પપ્પાનું નામ રમેશભાઈ અને અહીંયા રમેશભાઈ. દાદા નાના છે ભનુ દાદા કે સાયકલ કાવી હે બહુ કેમ? નાના એવું હોય નાના હોય ઈ જ સાયકલ છે. હા બીજું નામ સજેસ્ટ કરો. અત્યારે અમારે એમ થયું આવ્યો ને તો અનુ ય કરી નાખ્યું. એટલે આ કાંઈ અંતાક્ષરી નથી હાલતી કે અનુ ય કરો. એટલે તમે યાદ રાખજો ને ધ્યાન રાખજો. આનું આ થાય એમ કરીને નામ આપણે નથી આપવાના. જે આવે છે એમાં નામ આપવાનું છે. ખાસ નોંધ લેવી બધાએ. હેતા છે જો પેન તોડી નાખી. કલર વાળી પેન તોડી નાખી. સ્પ્રિંગ ભેગા નથી કરતો કઈ. ભેગા આવે તો તું લખવા કરતા વધુ આનંદ તોડવાનો લેશો. આમ તો કાલનો વ્લોગ તમારે જોવા જેવો હશે. થોડુંક સુવાનું છે કેમ કે રાતના અત્યારે 11 વાગ્યા છે. પાછળ ઘડિયાળમાં નહીં જોતા, આમાં જોજો 11 વાગ્યા છે અને 3 વાગે અમે નીકળવાનું છે. થોડુંક જ સુવાનું છે એટલે હું ફટાફટ સુઈ જાઉં. કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. આ વ્લોગ ગમ્યો હોય, નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અથવા મિત્રો પાસે ફેમિલી પાસે એક વાર સબસ્ક્રાઈબ કરાવી લેજો કેમ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને નામ સજેસ્ટ કરવાનું ભૂલતા નહીં. અને ત્યાં સુધી તમે બાજુનો આ વ્લોગ જો સપનાની હેપી બર્થડે. હા, એનો બર્થડેનું સેલિબ્રેશન કેવી રીતે કર્યું હતું, શું કરેલું એ જોવો હોય તો બાજુનો વ્લોગ જોવો ખાસ. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.